સિદ્ધપુર ગોકુલ નર્સિંગ કોલેજ ખાતે ફ્રેશર એન્ડ ફેરવેલ સમારોહ યોજાયો. કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને ગોકુલ નર્સિંગ કોલેજ સિદ્ધપુર ખાતે ફ્રેશર એન્ડ ફેરવેલ સમારોહ યોજાયો. નર્સિંગ વ્યાવસાયિક અભ્યાસ નથી, પરંતુ સેવા અને માનવતાનું પવિત્ર ક્ષેત્ર છે. મંત્રી બળવંતસિંહ રાજપૂત. રાજ્યના કેબિનેટ મંત્રી અને ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના ચેરમેન બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષ સ્થાને આજરોજ ગોકુલ નર્સિંગ કોલેજ સિદ્ધપુર ખાતે ફ્રેશર એન્ડ ફેરવેલ સમારોહ યોજાયો હતો, જેમાં કોલેજમાં નવું એડમિશન લઈ રહેલા વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા હતા, જ્યારે અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ તેમજ વિદાયમાન લઈ રહેલા અધ્યાપકોને ભાવભેર વિદાયમાન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેબિનેટ મંત્રી અને ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના ચેરમેન બળવંતસિંહ રાજપૂતે વિદ્યાર્થીઓને આવકારતા જણાવ્યું કે ગોકુલ નર્સિંગ કોલેજ, ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના પરિવાર માટે એક હર્ષ અને આનંદનો દિવસ છે. એક તરફ આપણે નવા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરી રહ્યા છીએ, તો બીજી તરફ છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓને પ્રેમભર્યો વિદાય સંદેશ આપી રહ્યા છીએ. તમામ નવા વિદ્યાર્થીઓને દિલથી અભિનંદન આપતા મંત્રીએ જણાવ્યું કે તમે નર્સિંગના મહાન વ્યવસાયમાં પ્રવેશ કર્યો છે. નર્સિંગ એ માત્ર એક વ્યાવસાયિક અભ્યાસ નથી, પરંતુ તે સેવા અને માનવતાનું પવિત્ર ક્ષેત્ર છે. અહીં તમે જ્ઞાન અને કુશળતા મેળવશો, દર્દીઓની સંભાળ માટે સમર્પિત થશો અને માનવતા માટે એક નવી ઊંચાઈ સર કરશો. ફ્રેશર વિદ્યાર્થીઓને દૂધમાં સાકર ભળે એમ ભળી જવાની અપીલ સાથે મંત્રીએ વિદાય લઈ રહેલા વિદ્યાર્થીઓને જ્યાં પણ કામ કરો ત્યાં ગામ, ઘર, રાજ્ય અને ગોકુલના સંસ્કારોને ઉજાગરો કરો એવી અપેક્ષા સાથે શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે કોલેજના તેજસ્વી તારલાઓનું ટ્રોફી અને પ્રમાણપત્ર આપી મંત્રીના વરદ હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડો. સુનિલ જોશી પ્રોવાસ્ટ, હિંમતસિંહ રાજપૂત રજિસ્ટ્રાર, ભીખીબા રાજપૂત, ડો. ચેતનાબા રાજપૂત ડાયરેક્ટર, આશુતોષસિંહ ડેપ્યુટી રજિસ્ટ્રાર તેમજ કોલેજના સ્ટાફ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર અનિલ રામાનુજ, રાધનપુર.